નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ગોપાલ ઇટાલીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપી ચેલેન્જ। આના પર વિગતથી જાણી તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને ડિબેટ માટે ઓપન ચેલેન્જ કરી છે। ગોપાલ ઇટાલીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે ગૃહમંત્રી આપેલી ચેલેન્જનો હું ગોપાલ ઇટાલિયા સ્વીકાર કરું છું અને જાહેરમાં ચર્ચા કરવા માટે તારીખ, સમય અને સ્થળની જાણ કરે એવી માંગણી કરું છું। એક ચેનલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં શૈક્ષણિક યોગ્યતા અંગે સવાલ પર કહ્યું હતું કે કોઈ પણ વિષય પર ચર્ચા કરી શકું છું। ત્યારબાદના મહત્વના સમાચારમાં રિલાયન્સ પાવરના શેર ખરીદવા કે વેચવા, આના વિશે વિગતથી જાણીએ તો અનિલ અંબાણીની રિલાયન્સ પાવરના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે। છેલ્લા 6 મહિનામાં રિલાયન્સ પાવરના શેરના ભાવમાં 67% વધુનો વધારો જોવા મળ્યો છે। ચોઇસ બ્રોકિંગ સાથે સંકળાયેલા નિષ્ણાંત સુમિત બગડિયા કહે છે કે હાલમાં રિલાયન્સ પાવરના શેર ₹47.35 પર છે। સુમિત બગડિયાના અંદાજ મુજબ આ સ્ટોક વર્તમાન શેરના ભાવથી 33% વધી શકે છે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં હિઝબુલ્લાહ 20 કલાક પછી સ્વીકાર્યું કે શીફ નસરલ્લા માર્યો ગયો। આના વિશે વિગતથી જાણીએ તો ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લા માર્યો ગયો છે। હિઝબુલ્લાહ 20 કલાક પછી આ વાત સ્વીકારી હતી। આઈડીએફે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે દુનિયાને હવે નસરલ્લાહથી ડરવાની જરૂર નથી, તે આતંક ફેલાવી શકશે નહીં। તો બીજી તરફ નસરલ્લાહના મોત બાદ ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં ફુલઝર નદી બે કાંઠે 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ। આના વિશે વિગતથી જાણીએ તો તારીખ 28મી સપ્ટેમ્બર 2024ના રોજ ભારે વરસાદને કારણે ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું। આમ થતાં 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો। ભારે વરસાદને કારણે નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું હતું। નાની પરબડીથી જુનાગઢ, ચોકી, તોરણિયા અને ભેસાણ સહિત 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો હતો। તો ધોરાજીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ત્યાં પછીના અગત્યના સમાચારમાં શું સંઘવી અને ઓવેસીની તડાફડીના પડઘા સોમનાથમાં પડ્યા? આના પર વિગતથી જાણીએ તો સોમનાથમાં ચાલી રહેલી મેગા ડિમોલેશન કાર્યવાહીમાં વકફ બોર્ડનું કનેક્શન સામે આવ્યું છે। રાજાશાહી વખતની 58 એકર અને 60 કરોડની જમીનને ખુલ્લી કરવાનો તખ્તો એક દિવસ પહેલા શુક્રવારે ઘડાયો હતો। વકફ બોર્ડ મુદ્દે જેપીસીની બેઠકમાં હર્ષ સંઘવી અને અઝદુદ્દીન ઓવેસી વચ્ચે તડાફડી બોલી હતી। ત્યારબાદ સોમનાથમાં ધાર્મિક દબાણોના પક્ષકારોને બોલાવીને અંતિમ નોટિસ આપવામાં આવી હતી। ત્યાં પછીના અગત્યના સમાચારમાં કચરો ઉપાડનાર મજૂરે ખરીદ્યો આઈફોન 16। આના પર વિગતથી જાણીએ તો આજકાલ લોકોમાં એપલ ફોનનો ક્રેઝ કેટલો છે તે બધાને ખબર જ છે। ત્યારે પ્લાસ્ટિક સહિતનો કચરો ભેગો કરી ગુજરાન ચલાવનાર એક ગરીબ મજૂરે પુત્ર માટે આઈફોન 16 અને પોતાના માટે આઈફોન 15 ખરીદ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં તે જણાવી રહ્યો છે કે તેના પુત્રની આઈફોન લેવાની ઈચ્છા હતી, જેથી તેણે સતત કામ કરીને તેના પુત્ર માટે આઈફોન લીધો છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી મુદ્દે હિન્દુ સંગઠનોનું અલ્ટિમેટમ। આના પર વિગતથી જાણીએ તો વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ ગરબાના આયોજકોને નવરાત્રિમાં વિધર્મીઓની એન્ટ્રીને લઈને અલ્ટિમેટ આપ્યા છે। હવે આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રતિક્રિયા આવી છે। તેમણે કહ્યું કે કંઈ ખોટું થાય તો પોલીસને જાણ કરો, કાયદો હાથમાં ના લો, દરેક દીકરીની સુરક્ષાની જવાબદારી પોલીસની છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં વિશ્વામિત્રી નદી 17.06 ફૂટે પહોંચી। આના પર વિગતથી જાણીએ તો વિશ્વામિત્રી નદીની સપાટીમાં ફરી એક વખત વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં વરસાદ અને આજવા સરોવરથી પાણીની આવકના કારણે આ સપાટી વધી છે। તારીખ 28મી સપ્ટેમ્બરના રોજ બપોરે 3 કલાકે વિશ્વામિત્રી નદીની સપાટી કાળા ઘોડા ખાતે 17.06 ફૂટ નોંધાઈ હતી। નાળા આસપાસના ઝૂંપડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। જોકે વડોદરાવાસીઓએ હાલ ચિંતા કરવાની જરૂર નથી। ત્યાં પછીના અગત્યના સમાચારમાં આઈડીએફસી મર્જર પૂર્ણ, શેરધારકોને ફાયદો થશે। આના પર વિગતથી જાણીએ તો આઈડીએફસી ફર્સ્ટ બેંક અને આઈડીએફસી લિમિટેડનું મર્જર પૂર્ણ થઈ ગયું છે। તમામ જરૂરી મંજૂરીઓ બાદ તે 1 ઓક્ટોબર 2024થી અમલમાં આવશે। આ મર્જરને કારણે શેરધારકોને ફાયદો થવાનો છે, કારણ કે આઈડીએફસીના દરેક શેરધારકને 100 શેરના બદલામાં આઈડીએફસી બેંકના 155 શેર આપવામાં આવશે। આ મર્જરથી આઈડીએફસીનું કોર્પોરેટ માળખું સરળ બનશે, જ્યારે પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટશે અને પ્રોફેશનલ મેનેજમેન્ટ વધશે।
ત્યાં પછીના અગત્યના સમાચારમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 1.5 વર્ષમાં 2.56 અબજથી વધુની વીજ ચોરી ઝડપાઈ. આના પર વિગતથી જાણીએ તો પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં 2.56 કરોડથી વધુની વીજ ચોરી પકડી છે. આ વીજ ચોરી સૌથી વધુ અંજારમાં થતી હોવાની માહિતી સામે આવી છે. પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ડ્રોન અથવા જીપીએસનો ઉપયોગ કરવામાં આવશે. હાલ પ્રદેશના 59 લાખ વીજ ગ્રાહકોના મીટરનું જીપીએસ મેપિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની હાલ 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નકલી અધિકારી બાદ હવે રાજા પણ નકલી. આના પર વિગતથી જાણીએ તો ગોંડલ સ્ટેટના અસલી રાજાને લઈને ઘમાસાણ મચ્યું છે. ગોંડલ સ્ટેટના અસલી રાજા હિમાંશુ સિંહે દાવો કર્યો છે કે અમદાવાદમાં થયેલા સંમેલનમાં જે યદુવેન્દ્રસિંહ દેખાયો છે તે નકલી રાજા છે. ગોંડલ સ્ટેટ પ્રતિનિધિનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ દાવો કરે છે કે યદુવેન્દ્રસિંહ 9 પેઢી પહેલા છૂટા થઈ ગયા હોવાનો દાવો કરાયો છે. યદુવેન્દ્રસિંહ નકલી રાજા બનીને ફરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં હેલેન વાવાઝોડાથી અમેરિકામાં 49 મોત. આના પર વિગતથી જાણીએ તો અમેરિકામાં 27મી સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ત્રાટકેલા હેલેન વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 49 લોકોના મોત થયા છે. સૌથી વધુ અસર દક્ષિણ કેરોલિના અને જોર્જિયામાં જોવા મળી છે, જ્યાં 36 લોકોના મોત થયા હતા. 5 રાજ્યોમાં અનેક લોકો ફસાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. તો અમેરિકામાં તોફાનને કારણે 45 લાખ લોકોના ઘરોમાં વીજળી નથી. ત્યાં પછીના અગત્યના સમાચારમાં હરસંઘવીની નવરાત્રીને લઈને મોટી વિનંતી. આના પર વિગતથી જાણીએ તો હરસંઘવી સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે નવરાત્રી પર ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે. આ વર્ષે બધા જ વેપારી મિત્રો સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને લોકો ઉત્સાહપૂર્વક નવરાત્રી મનાવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. તેમણે વિનંતી કરી છે કે ખેલૈયાઓ અને આયોજકો મ્યુઝિક અને ડીજેનો ઉપયોગ એ રીતે કરે જેનાથી અન્ય નાગરિકો હેરાન થાય નહીં. સરકારે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. તેમણે લોકોને ફરજ નિભાવવા કહ્યું છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમદાવાદીઓને નોરતામાં મળશે આ સુવિધા. આના પર વિગતથી જાણીએ તો 3 ઓક્ટોબર 2024થી નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમિયાન આખું અમદાવાદ શહેર મોડી રાત સુધી જાગતું હોય છે. આવામાં ખેલૈયાઓ અને અન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન થાય તે માટે મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. મેટ્રો તરફથી આની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. ત્રીજી નવરાત્રીથી મેટ્રોની સુવિધા રાત્રે 2 વાગ્યા સુધી મળશે. ગત વર્ષે પણ નવરાત્રીમાં આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં ફરી શ્રાવણ જેવો માહોલ છે. જો કે ઉપરવાસમાં પાણીની આવક ઘટી ગઈ છે, તેથી તાપીમાં ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ડેમમાં 69,137 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે 16,793 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ડેમની સપાટી 344.15 ફૂટ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં હરિયાણા માટે કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો. આના પર વિગતથી જાણીએ તો કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે 40 પાનાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, જેમાં કોંગ્રેસે મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત, ખેડૂતોની દરેક ઉપજની લઘુત્તમ ટેકાના ભાવ પર ખરીદી, 2 લાખ સરકારી નોકરી, સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ ભરતી બંધ, સરકારી નોકરીઓમાં સ્પોર્ટ્સ ક્વાટા, શહીદ પરિવારોને 2 કરોડ રૂપિયા વગેરે જેવા વચન આપવામાં આવ્યા છે. દર્શક મિત્રો, કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં સરકારી બેંકોમાં કર્મચારીઓ ઘટ્યા જ્યારે ખાનગી બેંકોમાં વધ્યા. આના પર વિગતથી જાણીએ તો કોરોના બાદ સરકારી બેંકોએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે, જ્યારે ખાનગી બેંકોમાં વધ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના અહેવાલ મુજબ 2019-20માં સરકારી બેંકોમાં 7,70,409 કર્મચારીઓ હતા, જે હવે ઘટીને 7,66,679 થયા છે. આ દરમિયાન ખાનગી બેંકોમાં કર્મચારીઓની સંખ્યા 5,56,950થી વધીને 8.46 લાખ થઈ છે. 2020માં એસબીઆઈમાં 2.49 લાખ કર્મચારીઓ હતા, જે ઘટીને 2.32 લાખ થયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સમાં બ્લાસ્ટ, ભીષણ આગ. આના પર વિગતથી જાણી તો 28મી સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ પ્લાન્ટમાં મોબાઈલના પાર્ટ્સ બનાવવામાં આવે છે, જેમાં આઈફોનના પાર્ટ્સ પણ સામેલ છે. મળતી માહિતી અનુસાર ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે આગ લાગવાનું કારણ પણ જાણવા મળ્યું નથી.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ. આના પર વિગતથી જાણીએ તો બેંગલુરુની વિશેષ પ્રતિનિધિ અદાલતે શુક્રવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા કથિત ગેરવસૂલીના કેસમાં સીતારમણ અને અન્ય લોકો સામે એફઆઈઆરનો આદેશ આપ્યો હતો. જીએસપીના સહ અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુની સ્પેશિયલ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ કોર્ટ એટલે કે વિશેષ પ્રતિનિધિ અદાલતમાં આ ફરિયાદ દાખલ કરી હતી. તેમણે નિર્મલા સીતારમણ સામે પગલાં લેવાના નિર્દેશો માંગ્યા હતા. ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરશે. આના પર વિગતથી જાણીએ તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરવાના છે. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં તેઓ 25 થી 30 વિધાનસભાના ક્ષેત્રોમાં પ્રચાર કરશે. આ યાત્રા રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રાની માફક હશે, જેમાં તેઓ પદયાત્રા પણ કરશે. રાહુલ ગાંધીની પદયાત્રામાં અનેક વાહનો પણ સામેલ થશે. આ યાત્રા 30મી સપ્ટેમ્બર 2024 થી પ્રચારના છેલ્લા દિવસ 3 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં સોમનાથમાં સૌથી મોટું ડિમોલેશન. આના પર વિગતથી જાણીએ તો સોમનાથમાં 28મી સપ્ટેમ્બર 2024ના રોજ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 36 થી વધુ જેસીબી, 50 થી વધુ ટ્રેક્ટર, 5 હિટાચી મશીન, 10 ડમ્પર સહિતના સાધનો સાથે ગેરકાયદે બાંધકામ અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સાથે જ 1200 કરતાં પણ વધારે પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. કેટલાક ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવામાં આવ્યા છે તો 70 જેટલા લોકોની અટકાયતના પણ સમાચાર છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાજકોટ મહાનગરપાલિકાની બલિહારી 1350 કરોડનો વેરો બાકી. આના પર વિગતથી જાણીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા સમયથી વેરા વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં 50,000 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે. જોકે નાના લોકો પાસેથી વેરા વસૂલતું તંત્ર મોટા માથા અને સરકારી ઓફિસો સામે વામણું પુરવાર થયું છે. માહિતી પ્રમાણે રાજકોટમાં મિલકત અને પાણી વેરાના 1350 કરોડ વસૂલવાના બાકી છે. સામે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ 2800 કરોડનું છે, જેથી મહાનગરપાલિકા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં સંઘર્ષમાં 66 લોકોના મોત. આના પર વિગતથી જાણીએ તો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં શિયા અને સુન્ની સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે, જેમાં છેલ્લા એક સપ્તાહમાં 66 થી વધુ લોકોના મોત થયા છે. પાકિસ્તાનના કુરુમ આદિવાસી વિસ્તારમાં જમીન વિવાદને કારણે શિયા અને સુન્ની સમુદાય વચ્ચે આ સંઘર્ષ ઊભો થયો છે. અફઘાનિસ્તાનની સરહદે આતંકવાદી પ્રભાવિત કુરુમ જિલ્લામાં હિંસા અટકી રહી નથી. એક મહિના પહેલા જ અહીંયા યુદ્ધ વિરામના કરાર પર હસ્તાક્ષર થયા હતા. ત્યાં પછીના અગત્યના સમાચારમાં નવરાત્રિના નિયમો અશ્લીલ કપડામાં એન્ટ્રી નહીં મળે. આના પર વિગતથી જાણીએ તો નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના આયોજકો માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં સલામતી, સુરક્ષા અને સર્વેલન્સને લગતા 30 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમનું આયોજકોએ પાલન કરવાનું રહેશે. જેમાંનો એક નિયમ એવો પણ છે કે ખેલૈયાઓ અશિષ્ટ અને અભદ્ર કપડાં નહીં પહેરી શકે, તેમજ સુરુચિનો ભંગ થાય તેવા ગીતો પણ નહીં વગાડી શકાય. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ઉત્તર પ્રદેશમાં શાળાની પ્રગતિ માટે બાળકની બલિ. આના પર વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશના હાથરસમાં ધોરણ 2માં ભણતા 11 વર્ષના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. શાળા સંચાલકના તાંત્રિક પિતાએ બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી. શાળાની પ્રગતિ થાય તે માટે બાળકની બલિ આપવામાં આવી છે. જ્યારે તે લાશને કારમાં લઈને તેનો નિકાલ કરવા જતો હતો તે પહેલા પોલીસે તેને દબોચી લીધો હતો. આ ઘટના શાળાની એક હોસ્ટેલમાં બની હતી, જેમાં લગભગ 600 વિદ્યાર્થીઓ રહે છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમેરિકામાં વાવાઝોડાની તબાહી, ઇમરજન્સી જાહેર. આના પર વિગતથી જાણીએ તો અમેરિકામાં હેલેન વાવાઝોડાને કારણે 12 રાજ્યોમાં 49 લોકોના મોત થયા છે. ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, વર્જિનિયા અને અલાબામામાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. 12 રાજ્યોમાં 1,20,00,000 લોકો પ્રભાવિત થયા છે. ચક્રવાત હેલન 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. હેલન છેલ્લા 35 વર્ષોમાં અમેરિકામાં ત્રાટકનારું ચોથું સૌથી મોટું વાવાઝોડું છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં મૂડા સ્કેમ અંતર્ગત કર્ણાટકના મુખ્યમંત્રી સામે એફઆઈઆર. આના વિશે વિગતથી જાણીએ તો લોકાયુક્ત પોલીસે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે મૂડા કૌભાંડમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. વિશેષ અદાલતે સિદ્ધારમૈયા સામે લોકાયુક્ત તપાસનો આદેશ આપ્યો હતો. સિદ્ધારમૈયા પર મૂડા પાસેથી વળતર મેળવવા માટે દસ્તાવેજો બનાવવાનો આરોપ છે. સિદ્ધારમૈયાની પત્નીને જમીનના બદલામાં પોશ વિસ્તારમાં 14 જગ્યાઓ મળી હતી, જેની કિંમત જમીન કરતાં વધારે હતી.
ત્યારબાદના અગત્યના સમાચારમાં દિલ્હીમાં વધતા પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ નારાજ. આના પર વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાની ગુણવત્તા અંગે CAQM એટલે કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને ખખડાવ્યો છે. કોર્ટે કહ્યું કે પ્રદૂષણને કારણે ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થઈ છે. તમે કેમ પરાળી સળગાવવા સામે અસરકારક પગલાં નથી લઈ રહ્યા? તમારી કાર્યવાહી માત્ર કાગળ પર છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે કોર્ટને જણાવ્યું કે 10,000થી વધુ ફેક્ટરીઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દેશમાં 20 નદીઓને એક કરવા માટેનો પ્રયાસ. આના પર વિગતથી જાણીએ તો સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે 210 બોરિંગના વોટર રિચાર્જિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને અમારા અધિકારીઓ એક MOU પર સહી કરી છે, જેના અંતર્ગત બે રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 20 નદીઓને લિંક કરવામાં આવશે. આ કામ પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાત, કર્ણાટક અને તેલંગાણાની નદીઓને પણ જોડવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં સુરત પોલીસે નવરાત્રિને લઈને દીકરીઓને આપ્યો ખાસ મેસેજ. આના પર વિગતથી જાણીએ તો નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત પોલીસે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી નવરાત્રિમાં ગરબા રમવા જતી દીકરીઓને સાચવવા તેમજ પોતાના ઘરનાઓને ક્યાં જઈ રહ્યા છો ગરબા રમવા તેવી માહિતી આપવા હિતકારક જણાવી લાંબો મેસેજ આપ્યો છે. સુરત પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બ્રાવો નિવૃત્તિ જાહેર કર્યા પછી IPL ફ્રેન્ચાઇઝીનો મેન્ટર બન્યો. આના પર વિગતથી જાણીએ તો વેસ્ટ ઇન્ડિઝનો ફેમસ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને મોટી જવાબદારી મળી છે. બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ પછી તેને કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર બનાવવામાં આવ્યો છે. મેન્ટર બનવાના થોડા કલાકો પહેલા જ તેણે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું હતું. તે ઇન્ટરનેશનલ ક્રિકેટ અને IPLમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. હવે તેણે તમામ લીગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં રામ મંદિરનો પ્રસાદ તપાસ માટે મોકલાયો. આના પર વિગતથી જાણીએ તો તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળના વિવાદ બાદ હવે અયોધ્યામાં આવેલા રામ મંદિરના પ્રસાદને પરીક્ષણ માટે સરકારી લેબોરેટરી ઝાંસીમાં મોકલવામાં આવ્યો છે. રામ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતી એલચીના દાણા, ભગવાનને ચડાવવામાં આવતી રબડી અને પેંડાના નમૂના લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. રામ મંદિરમાં દરરોજ 80,000 પેકેટ ઇલાયચીના દાણાને ભક્તોને વેચવામાં આવે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં તો શું હવે પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જશે? આના વિશે વિગતથી જાણીએ તો બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ તારીખ 28મી સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ $71.05 પ્રતિ બેરલ પર આવી ગયું હતું. આવી સ્થિતિમાં ઓઇલ કંપનીઓ જંગી નફો કમાઈ રહી છે, પરંતુ અત્યાર સુધી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ સસ્તું કર્યું નથી. ઘટેલા ભાવો જોતા ગ્રાહકો પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થવાની રાહ જોઈ રહ્યા છે. જો આમ થાય તો મોટો લાભ ગ્રાહકોને મળી શકે છે. તો હવે સવાલ એ છે કે આવું ક્યારે થશે? ત્યાં પછીના અગત્યના સમાચારમાં શેર બજારના નામે 27 કરોડની છેતરપિંડી. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં શેર બજારના નામે 27 કરોડની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના દંતાલીમાં ધમધમતા ડબ્બાના માધ્યમથી રાજ્યભરના લોકોને નિશાન બનાવ્યા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે દરોડા પાડી ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે અત્યાર સુધીમાં કુલ 29 આરોપીઓને ઝડપી પાડ્યા છે. છેતરપિંડીનો આંક 27 કરોડ આસપાસ થવા જઈ રહ્યો છે. વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણામાં આ પ્રકારની છેતરપિંડીની ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં કોંગ્રેસ દ્વારા ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર. શંભુનાથજી ટુંડિયાના નિવેદન વિશે વાત કરીએ તો ટ્રેન ઉથલાવવા મામલે ભાજપના નેતા શંભુનાથજી ટુંડિયાએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. શંભુનાથજી ટુંડિયાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ રેલવે ડિપાર્ટમેન્ટને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રિના ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો, જે ઘટનાને ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ વખોડી હતી. હવે દર્શક મિત્રો, ધારાસભ્યના નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ખુશખબર, અગ્નિવીરો માટે નવી તક. આના પર વિગતથી જાણીએ તો ઇન્ડો રશિયન સંયુક્ત સાથ બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડે તેની કંપનીમાં ઓછામાં ઓછી 15% ટેકનિકલ પોસ્ટ ફાયર ફાઇટર માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ પોસ્ટ ઉપરાંત વહીવટી અને સુરક્ષા જરૂરિયાતો અનુસાર અગ્નિવીરોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં હેલ્મેટ નહીં પહેરો તો લાયસન્સ સસ્પેન્ડ. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટે એક PIL મામલે સુનાવણી દરમિયાન ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું 3 વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારબાદ ઉલ્લંઘન બદલ 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. તેમ છતાં જો વાહન ચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. આ ઉપરાંત સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ કામ કરવામાં આવે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર નવી ઐતિહાસિક સ્તરે. આના પર વિગતથી જાણી તો ભારતનું વિદેશી મુદ્રા ભંડાર નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ડેટા અનુસાર 20મી સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $2.83 બિલિયન વધીને $692.29 બિલિયન સર્વકાલીન ટોચે પહોંચી ગયું છે, જે અગાઉના સપ્તાહમાં $689.48 બિલિયન હતું. ત્યાં પછીના અગત્યના સમાચારમાં પોલીસ ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય. આના પર વિગતથી જાણી તો પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. વર્ષ 2025માં પોલીસ ફોર્સમાં 14,820 અને સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે, તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધી વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો. આના પર વિગતથી જાણી તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને મોટી માંગ કરી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે હું તમને 21મી સપ્ટેમ્બર 2024ના રોજ શ્રીલંકાના અધિકારીઓ દ્વારા 37 તમિલ માછીમારોની ધરપકડ અને તેમની બોટ જપ્ત કરવા અંગે લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આ મામલો શ્રીલંકા સાથે ઉઠાવો અને માછીમારો અને તેમની બોટોને વહેલી તકે મુક્ત કરવાની કાર્યવાહી કરો. ત્યાં પછીના અગત્યના સમાચારમાં લેબનાનના હેડક્વાર્ટરને 80 ટન બોમ્બથી ઉડાવ્યા. આના પર વિગતથી જાણી તો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ શુક્રવારે યુએનમાં ભાષણ આપ્યા બાદ તેમના હોટલના રૂમમાંથી હિઝબુલ્લાના મુખ્યાલય પર હુમલો કરવાની મંજૂરી આપી હતી. હુમલા બાદ ઇઝરાયેલના વડાપ્રધાન ઓફિસે નેતાન્યાહુની એક તસવીર જાહેર કરી છે, જેમાં તેઓ લેન્ડલાઇન ફોનથી લેબનોનમાં હુમલો કરવાનો આદેશ આપી રહ્યા છે. લેબનાનના હેડક્વાર્ટરને 80 ટન બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની આગાહી. આના પર વિગતથી જાણીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓ જણાવ્યું કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી પણ પડી શકે છે. 29મી અને 30મી સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતાઓ છે. નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. 10મી ઓક્ટોબરથી બેસતા ચિત્ર નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં આઈપીએલ 2025 અંતર્ગત જય શાહે કરી મોટી જાહેરાત. આના પર વિગતથી જાણીએ તો આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ખેલાડીઓને મોટી ભેટ આપી છે. બીસીસીઆઈ સેક્રેટરીએ કહ્યું કે તમામ ફ્રેન્ચાઇઝી મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે. આગામી સિઝનથી ભારતીય ખેલાડીઓને કરાર ઉપરાંત દરેક મેચ માટે અલગથી 7.5 લાખ રૂપિયા મળશે. જો કોઈ ભારતીય ખેલાડી ફ્રેન્ચાઇઝી માટે આખી સિઝન રમે છે તો કોન્ટ્રાક્ટ સિવાય ફ્રેન્ચાઇઝી તેને 1.05 કરોડ રૂપિયા અલગથી આપશે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઉદયનિધિ સ્ટાલિન તામિલનાડુના નાયબ મુખ્યમંત્રી બન્યા. આના પર વિગતથી જાણીએ તો તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને તમિલનાડુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 29મી સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:30 કલાકે તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સિવાય કેબિનેટમાં પણ અનેક ફેરબદલ કરવામાં આવ્યા છે. ઉદયનિધિ સ્ટાલિન ગયા વર્ષે તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા હતા. ત્યાં પછીના અગત્યના સમાચારમાં કેન્દ્ર સરકારે પેન્શન ધારકોને આપી મોટી રાહત. આના પર વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે 65 લાખ પેન્શન ધારકોને મોટી રાહત આપી છે. સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકોને મહિનાના અંતમાં તેમનું પેન્શન મળશે. આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર એટલે કે સીપીપીસી દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસોની બપોરે સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે. એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શન ધારકોને તે જ મહિનાના અંતે તેમનું પેન્શન મળતું નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એર ઇન્ડિયાની ફ્લાઇટના ફૂડ પેકેટમાંથી નીકળ્યો વંદો. આના પર વિગતથી જાણીએ તો દિલ્હીથી ન્યૂયોર્ક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખોરાકમાં વંદો જોવા મળ્યો છે. તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ મહિલા તેના 2 બાળકો સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ન્યૂયોર્ક જઈ રહી હતી. જ્યારે તેણે ખોરાકનો ઓર્ડર આપ્યો ત્યારે ખોરાકમાં વંદો નીકળ્યો હતો. એર ઇન્ડિયાએ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના સોશિયલ મીડિયા પર આવ્યા બાદ એર ઇન્ડિયાએ પેસેન્જરોની માફી માંગી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં જગુઆર લેન્ડ રોવર ભારતમાં બનશે. આના પર વિગતથી જાણીએ તો ટાટા મોટર્સે તમિલનાડુમાં તેના નવા પ્લાન્ટ પર કામ શરૂ કરી દીધું છે. ટાટા ઉપરાંત જગુઆર લેન્ડ રોવરની નેક્સ્ટ જનરેશનની કાર પણ અહીં બનાવવામાં આવશે. આ કારોને અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવશે. ટાટા સન્સ અને ટાટા મોટર્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. આ પ્લાન્ટ રાનીપેટ જિલ્લાના પાનપક્કમ ખાતે આવેલો છે.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારત શુક્ર પર પોતાનું પહેલું મિશન મોકલશે. આના પર વિગતથી જાણી તો ભારતના પ્રથમ વિનસ મિશનને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. ઇસરોના આ મિશનને માર્ચ 2028માં લોન્ચ કરવાની યોજના છે. વર્ષ 2013માં માર્સ ઓર્બિટર મિશન શરૂ થયા પછી ભારતનું આ બીજું આંતરગ્રહીય મિશન છે. વિનસ મિશનને તેની ભ્રમણ કક્ષામાંથી ગ્રહનો અભ્યાસ કરવા માટે છે. આ મિશનમાં શુક્રની સપાટી અને વાતાવરણ અને સૂર્ય સાથેની તેની ક્રિયા પ્રતિક્રિયાની જાણકારી મેળવવામાં આવશે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં વિધવાને મેકઅપની શું જરૂર છે આના વિશે વિગતથી વાત કરીએ તો પટના હાઈકોર્ટે કેસની સુનાવણીમાં મહિલાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે આખરે એક વિધવાને મેકઅપની શું જરૂર છે. આ ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટની આ ટિપ્પણીને અત્યંત વાંધાજનક ગણાવી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે આવી ટિપ્પણી એક કોર્ટ પાસેથી અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુરૂપ નથી.